મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ભરતનગર સીતારામ ચોકમાં આવેલ શ્રીનાથજી શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર 4માં શિવશક્તિ કૃપા જ્વેલર્સ નામની દુકાન ધરાવતા પ્રવીણભાઈ પરમાનંદભાઈ રવિકુમાર દ્વારા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત 24 તારીખે બપોરના સમય બાદ તેમની દુકાન બંધ કરીને તેઓ ઘરે ગયા હતા। ત્યારબાદ બીજા દિવસે સવારે તેમની દુકાનમાં બાજુમાં આવેલ દુકાનદારે તેમની દુકાનના તાળા તૂટ્યા છે તેવું જણાવતા તેઓ પોતાની દુકાન પર પહોંચ્યા હતા અને દુકાનમાં તપાસ કરતા દુકાનમાંથી ચાંદીના આભૂષણો અને ભગવાનની મૂર્તિઓ કિંમત ₹94,900ની કોઈ ઈસમો ચોરી કરીને ફરાર બન્યા છે તે અંગે ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદ આધારે ભરતનગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને સ્થળ પર ડોગ સ્ક્વોડ સાથે પોલીસની ટીમ પહોંચી હતી। પ્રવીણભાઈ પરમાનંદભાઈ સોની। કયો વિસ્તાર છે અને શું બનાવ બન્યો? ભરતનગર સીતારામ ચોક ભાવનગર। શું બનાવ બન્યો? દુકાનમાં ચોરી થઈ ચાંદીના દાગીનાની। શું દુકાનનું નામ? શિવશક્તિ કૃપા જ્વેલર। શું શું દાગીના હતા? દાગીના અલગ અલગ આઈટમ બધા હતા, છડા હતા, ભગવાનની મૂર્તિ હતી, ચાંદીના સિક્કા હતા વગેરે વગેરે ઝીણો ઝીણો માલ હતો બધો અંદર। કેટલાની ચોરી? લગભગ 1.5 લાખ 1.5 લાખની ચોરી થઈ છે। તમને કોને જાણ કરી હતી? બાજુવાળા ભાઈ જાણ કરેલી છે આપણે દુકાનવાળાએ।